કુકાવાવના મેઘા પીપળિયા ગામે પ્રેમ નારાયણ બાપુ દ્વારા મહિલા મંડળ સત્સંગ કાર્યક્રમ અને ગોદાદા ધૂન મંડળ દ્વારા બાપા સીતારામની મઢુલીનું નવનિર્માણ તથા બાપા સીતારામની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ બાપુ દ્વારા ગામ લોકોને નાસ્તાની વ્યવસ્થા અને બહેનો દ્વારા સત્સંગ મંડળનો કાર્યક્રમ યોજાયો હતો. આ દરમિયાન હજારો લોકો બાપુના દર્શન કરવા માટે આવે છે. સત્સંગમાં નીતા સિસોદિયા ખૂબ સારા ગીતો પણ ગાયા હતા તથા ગામના સરપંચ જેડી ગુજરિયા દ્વારા સમગ્ર મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રેમનારાયણ બાપુ જ્યારથી ગામમાં આવ્યા છે ત્યારે તમામને મજા કરાવે, નાસ્તા પાણી ને એવું. હનુમાન જયંતિ પણ ઉજવી હતી હિન્દુબેન તરફથી. આ વખતે બાપુ કે મારે બધાને નાસ્તો કરાવવો છે. નાસ્તો, ચા પાણી, કાઠિયા, મરચા, સંભારો તમામ ગ્રામજનોને ધોવાડાબંધ નાસ્તો કરાવ્યો. એક પણ ફળ ફાળો કરવાનો નહીં. જેનો કો હરિ કો નામ, જેનો કો ટુકડો. અને બાપા સીતારામની મૂર્તિ પણ બેસાડવામાં આવી બાપુના આદેશથી. જય ગોદા ધૂન મંડળ તરફથી બાપા સીતારામની મૂર્તિ સવારમાં બેસાડવામાં આવી. બપોર પછી બાપુઓને નાસ્તા પાણી અને સત્સંગ રાખેલ હતો. મહિલાને સત્સંગ રાખેલો હતો. તમામને સહયોગથી ધામધૂમથી ઉજવાયો હતો. ભાઈ, મારું નામ વિનોદભાઈ નરસિંહભાઈ કાછડિયા છે. હું મેઘા પીપળિયા ગામનો રહેવાસી છું. કાલના કાર્યક્રમ વિશે અમારે પ્રેમનારાયણદાસ બાપુની કૃપાથી અમારા ગામમાં બહુ સરસ કાર્યક્રમ ધૂન મંડળનો રાખ્યો હતો. ગૌદાદા ધૂન મંડળ તથા બાપા સીતારામ ધૂન મંડળ, મહિલા મંડળ બહુ સરસ કાર્યક્રમ ગયો. અને સભ્યોને, તમામ ગામના ટોટલ સભ્યોને નાસ્તા પાણીની વ્યવસ્થા બાપુ તરફથી ફ્રી કરવામાં આવી હતી. અને ગામમાં ઘણા બધા માણસોએ આનો લાભ લીધો, હજારોની સંખ્યામાં. આ પ્રોગ્રામ મોટો કરેલો હતો. એમાં ઘણા મહેમાનો આવેલા હતા. ગામના સરપંચશ્રી તથા સભ્ય શ્રીઓ અને નીતાબા સિસોદિયા જાડેજાએ પણ આ કાર્યક્રમની અંદર સારો એવો અમને સહકાર આપ્યો અને પોતાની વાણીમાં ગામને પોતાની વાણીનો લાભ આપ્યો. અમે બાપાની મૂર્તિનું બગદાણાની આરતી લાવી અને પ્રતિષ્ઠા ગામના સહયોગથી અને ગૌદાદા ધૂન મંડળના સહયોગથી ગામમાં પ્રતિષ્ઠા કરાવેલી છે. અને સામે રોકડી હનુમાનજીનું મંદિર છે, ગૌદાદા હનુમાનજીનું મંદિર છે. અને અહીંયા પ્રેમનારાયણદાસ બાપુ પોતાની ભક્તિથી અને ગામને અને તથા દાદાની સેવા કરી રહ્યા છે. તો ગામને ખૂબ જ આનંદ છે. આવા સંતો મળવા દુર્લભ છે, અતિ દુર્લભ છે. દુર્લભ નહીં પણ અતિ દુર્લભ છે. એવા સંતો મેઘા પીપળિયાને મળ્યા છે. તો મેઘા પીપળિયા ગામ સંતોના દર્શન કરી અને ખૂબ ખૂબ ધન્ય થઈ જાય. સંતની વ્યાખ્યા એવી છે કે સત્યની નજીક લઈ જાય, સત્યની પાસે લઈ જાય અને અનેક પ્રકારના દુઃખ દર્દો દૂર કરે ને એને સંત કહેવાય. જ્યાં મિત્રો આપણે વાત કરીએ છીએ કુકાવ તાલુકાના મેઘા પીપળિયા ગામમાં, જ્યાં પ્રેમનારાયણ બાપુ રહે છે અને અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરતા હોય છે. જેમણે 12 વર્ષથી અન્ન ન લેવાની ટેક લીધી છે, જેમાં 4 વર્ષ તો આ ગામની અંદર થઈ જ ગયા છે. જેમાં ગામ આખું એમનું સાક્ષી છે કે બાપુ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે. જેમાં કૂતરાઓને બિસ્કિટ ખવડાવવાના હોય છે, ગાયોને રોટલી ખવડાવવાની હોય છે, બાળકોને બટુક ભોજન કરાવવાનું હોય છે, ગામ લોકોને પ્રસાદી રૂપે નાસ્તા પાણીનું પણ આયોજન કરવામાં આવે છે. તો તેવી જ રીતે આજે અમારા ગામમાં બહેનો દ્વારા સત્સંગ મંડળનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનો દ્વારા ધૂન મંડળનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને મેઘા પીપળિયાના યુવાનો દ્વારા મેઘા પીપળિયા એક ધૂન મંડળ, પોતાના ધૂન મંડળનું અત્યારે ધૂન મંડળ ચાલી રહ્યું છે. તે ધૂન મંડળ દ્વારા ગામમાં અનેક પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં બાપા સીતારામની મઢુલીનું નવનિર્માણ કરવામાં આવ્યું હતું અને બાપા સીતારામના મૂર્તિની પ્રતિષ્ઠા સ્વરૂપે આજે એક નાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં પ્રેમ નારાયણ બાપુ દ્વારા ગામ લોકોને પ્રસાદી રૂપે ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. તો આપણે જોઈએ એક બાપુ જે છે એને કેવી રીતે સાધના કરે છે. તો અબતક ગુજરાતી ન્યૂઝ કેમેરામેન નીતિન ભટ્ટી સાથે અબતક ગુજરાતી ન્યૂઝ કનુ ડાંગર કુકાવ.